ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणम् ॐ ह्रीं ॐ नमो ॐ ह्रीं ॐ नमो वज्रायाणम् ॐ ह्रीं ॐ नमो लोये सवसाहुणम् एषो पञ्चनमुकारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिम् परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मारा गुरु भगवंत ने वंदना, मारा माता पिता ने प्रणाम, आप सबने प्रणाम। अनंतकारी चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर स्वामीना शासनना परमार्थने पामे एवा शास्त्रकार महर्षि भगवंत जणावे छे कि जीन शासन में मुख्य બે વસ્તુ છે, જીન ભક્તિ અને જીવ મૈત્રી। તો જીન ભક્તિ સમજાવનાર ગુરુ ભગવંતો છે, જીવ મૈત્રી પણ સમજાવનાર ગુરુ ભગવંતો છે। જીન ભક્તિ વિશે આપણે વિચારણા કરી ગયા છીએ, પણ જીન ભક્તિ વિશે એક વસ્તુ મને આજે કહેવી છે કે દરેક જગ્યાએ યુનિફોર્મ હોય છે। સ્વિમિંગ કરવા જાઓ તો શું પહેરો છો? આ બધા કપડાં પહેરીને જશો? આઈ એમ આસ્કિંગ, એવરીથિંગ હેઝ અ યુનિફોર્મ। પછી ફ્રોમ યોર ક્લોથ્સ યુ કેન ટેલ વેર યુ આર ગોઈંગ। સ્પોર્ટ્સ વેર હોય, સન્ડે વેર હોય, રાઈટ? પછી લગ્નના તો સૂટ પહેરીને જાઓ, પીપલ કેન ટેલ ફ્રોમ યોર ક્લોથ્સ વેર યુ આર ગોઈંગ। The same way in court also you have to have your એનું યુનિફોર્મ છે, બ્લેક કોટ ઇન ઇન્ડિયા એટલીસ્ટ એન્ડ ધ 2 સ્ટ્રીપ્સ। તો એવરીથિંગ બધે ચાલે છે ખરું? ધી એડવોકેટ ઇઝ નોટ અલાઉડ ટુ ઇવન સે એનીથિંગ ઇફ ઇઝ નોટ ઇન યુનિફોર્મ। તો અહીંયા ભગવાન કાંઈ બોલતા નથી એટલે નો એન્ટ્રી કરે। એડવોકેટ ઇઝ નોટ સપોઝ ટુ, જરા પણ એનું ભૂલીને આવ્યા હોય તો he cannot even present himself at all. So here we should have our uniform. People can from your attire can tell you that where you are going. Okay, Indian dress is a second kind of a compromise કે જેમ કે ધોતિયામાંથી લેંગો જપો, પણ એટલીસ્ટ નોટ પેન્ટ શર્ટ। પછી સાડીમાંથી પંજાબી, પણ પંજાબી સિવાય ગર્લ્સ અહીંયા તો જોયું છે બધા પંજાબી સિવાય કોઈ આવતું નથી। બટ ઇટ્સ બેડ એટ ઇન્ડિયા, યુ નો, હવે ખરાબ થઈ ગયું છે ત્યાં, કારણ કે સ્કૂલે જતા કોલેજ જતા છોકરીઓ પહેલાં ક્યાં જાય? દેરાસરે। તો દેન દે કમ ઇન વોટ ક્લોથ્સ? હા, હિયર એવું નથી, દે આર કમિંગ સ્પેશિયલી ફોર ધ ટેમ્પલ, સો ઇટ ઇઝ અ ડિફરન્ટ સીન। હવે જે સાડી પહેરે છે ને એને પણ માને કે જસ્ટ બિકોઝ યુ આર ઇન અ સાડી યુ આર નોટ પ્રોપરલી ડ્રેસ્ડ। ગુજરાતી સાડી માથે ઓઢીને, યા ખરેખર તમને ભાવ વધારે આવશે। અને સેકન્ડલી માથે ઓઢ્યા વગર તમે અહીંયા માથે ન ઓઢો માનો, એટલીસ્ટ કવર યોર બેક। તમે અહીંયા આગળ પાછળથી પૂજા કરો પણ લોકો ભગવાનને જોશે કે Okay, so that was a little about Dev Tattva which I wanted to mention.
Guru Tattva we are going to do today. And before we do that, we had a little backlog of Dev Tattva. So, Emma, we were doing Panch Kalyanak, the 5 auspicious events of Bhagwan. So, this is specially for Devang in English. 5 auspicious events. So, we have finished Janma, the Chyavan Kalyanak and Janma and Diksha. So, ગઈકાલે આપણે જન્મ કલ્યાણક કર્યો ભગવાનનો. તો વી વોન્ટ ટુ હેવ જસ્ટ ટુ સિંગ ઓલ ઓફ અસ બે કડી ગાઈને પછી આગળ જઈએ. ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા, ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા, ઘણી ઘણી ખમ્મા મારા વીરજીને ખમ્મા, ઘણી ઘણી ખમ્મા મારા વીરજીને ખમ્મા. ત્રિશલા કુકે વીરજી જન્મ્યા જી હો, ત્રિશલાજી ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા, ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા. પહેલો રે પરચો ઇન્દ્ર મહારાજાને દીધો, પહેલો રે પરચો ઇન્દ્ર મહારાજાને દીધો. અંગૂઠાથી મેરુ કંપાવ્યો જી હો, અંગૂઠાથી મેરુ કંપાવ્યો જી હો. ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા, ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા. After that we did Diksha Kalyanak. One point which I want to cover about Diksha Kalyanak. ભગવાનનું જે કોઈ પણ વરસીદાન લે છે એમાં 12 વર્ષ જૂના રોગ દૂર થાય છે અને નવા 12 વર્ષ સુધી રોગ થતા નથી. Now we go on to કેવળ જ્ઞાન કલ્યાણક. બાર ગુણ અરિહંત દેવ, 5 પરમેષ્ઠીના એક બધા મળીને ટોટલી વી હેવ 108 ક્વોલિટીઝ. સો અરિહંત પરમાત્માના 12 ગુણ છે, 12. These 12 qualities are broadly divided into 2. 4 અતિશય અને 8 પ્રાતિહાર્ય. 4 અતિશય, અતિશય means extreme. Extreme what? Extreme prabhav, punya, extraordinary, impressive, external impressiveness that you can see. So those are known as atishay. અને 12 8 પ્રાતિહાર્ય જે છે, પ્રાતિહાર્ય means attendant, pratihari, doorkeeper, he's all or a bodyguard who is always with Bhagwan. Because these 8 things are always with Bhagwan, they are known as 8 pratihari, as if they are like the attendants, the bodyguards. So we are going to see both of them. પહેલા 4 અતિશય અને પછી 8 પ્રાતિહાર્ય. 4 અતિશયમાં સૌથી પહેલા જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થાય, the first thing that happens is the halo behind him. ભામંડળ આવી જાય છે. ફર્સ્ટ થિંગ, પહેલું જ સૌથી પહેલાં પાછળ શું આવી જાય? કેવળ જ્ઞાન. એન્ડ દેટ ઇઝ જ્ઞાનાતિશય. જુઓ, કેવળી હોય સામાન્ય, આપણા જંબુ સ્વામી પણ કેવળ જ્ઞાનને પામ્યા, ગૌતમ સ્વામી પણ કેવળ જ્ઞાન પામ્યા. એમને હેલો હોય? ના. જ્ઞાનમાં કંઈ ફરક નથી, જ્ઞાન સેમ છે. તો એમનું કેવળ જ્ઞાન કહેવાય, આમનું જ્ઞાનાતિશય કહેવાય. ફોલો? એટલું બધું જ્ઞાન છે એનું, એટલું એક્સ્ટ્રીમિટી. અતિશય મીન્સ એક્સ્ટ્રીમિટી. તો એક્સ્ટ્રીમિટી શું છે જ્ઞાનની? તો કે આમની પાછળ હેલો હોય, બાકી કોઈ કેવળીની પાછળ ના હોય. ઇન સર્ટન drawings, certain artists do draw a halo behind, even Hirsuri Maharaj. Certain pictures do show such things, but that is kind of, liberty taken by the artist, which is really not correct. So Gnanatishay is depicted by halo.
Then we have અપાયા પગમાતિશય. અપાયા પગમાતિશય માટે we will see another slide, then we'll come back to it again. ભગવાનને આ કેવળ જ્ઞાન થયું. આ મહાવીર સ્વામીનું પિક્ચર છે. This is the posture in which he got કેવળ જ્ઞાન. એમાં અપાયા પગમાતિશય, it's a very long word, let's break it. અપાય કષ્ટ, અપગમ means નાશ. જ્યાં ભગવાન જાય એમનો ઓરા is so wide કે એમના ઓરામાં જેટલા આવે ને એ બધાના કષ્ટ દૂર થાય. અપાય ઇઝ કષ્ટ, અપગમ મીન્સ નાશ. તો કષ્ટોના નાશ થાય by mere presence of Bhagwan. Wherever he moves in a radius of 25 યોજન, 25 યોજન ચારે દિશામાં, પ્લસ ઇવન અબાવ, ઉર્ધ્વ ઉપર પણ 25, એટલે કેટલા થયા? 125 યોજન. 125 યોજન સુધી ન રોગ હોય. સી, રોગ નહીં, રોગચાળો નહીં. રોગચાળો મીન્સ માસ ડિઝીઝ, કોલેરા, ટાઇફોઇડ. વેર નહીં, એનમિટી ના હોય, નો ફિયર, ભય ન હોય, ઉપદ્રવ ન હોય, નો કેલામિટીઝ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, નો ફેમિન, નો ડ્રાઉટ એન્ડ દુષ્કાળ નહીં. એટલે હા, અતિવૃષ્ટિ ઇઝ એક્સેસ રેન. ઓકે, સો આવું કોઈ નેચરલ કેલામિટીઝ કે તમારી અંદર ફિયર ઓર ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ ઓલ ડિસઅપિયર ખાલી ભગવાનના માત્ર હાજરીના લીધે. હવે આવી વસ્તુઓ દૂર થાય તો જ ભગવાનના સમવસરણમાં તમે શાંતિથી બેસી શકો. નહીંતર શું થાય? ભગવાનની વાણી સાંભળવામાં જો કોઈ ચિંતા હોય તો યુ કેનોટ બી અટેન્ટિવ. અહીંયા ઘરમાં જીવ જાય ખરો ને, ઇન્ડિયામાં તો બહુ જાય વ્યાખ્યાનમાં. બેનો પોણો કલાક માટે આવી હોય તો કંઈક ના કંઈક ઘરમાં પણ વિચાર ચાલતા હોય. તો એનીબડી હુ ઇઝ ગોઈંગ ટુ બી રિયલી બોધર્ડ વિથ સમ, કોઈ ભય હોય, કંઈ ફિયર હોય, તો એ શાંતિથી ભગવાનને સાંભળી ના શકે. એટલે ઓલ ધીસ પ્રોબ્લેમ્સ, તમને રોગ ના હોય, કાંઈ ના હોય, તો પછી તમે શાંતિથી સાંભળી શકો ને. એના માટે ઇટ ઇઝ ભગવાનની હાજરીમાં, સમવસરણમાં ઉપર વૃક્ષ કયું છે? અશોક. અશોક એટલે મેક્સ તમને શોક રહિત, એટલે આર્ત ધ્યાન દૂર કરે. તમે ત્યાં જેટલા બેઠા હો સમવસરણ, બધાનું મન પ્રસન્ન હોય. And that's when you are most receptive. Can we have go back there? એ વખતે 6 મહિનાના ભગવાનની હાજરી હોય ત્યારે 6 મહિના, જે રોગ લખ્યું છે ને, રોગ ન હોય તો કેટલા વખત માટે રોગ ન હોય? 6 મહિના જૂના રોગ ન હોય અને 6 મહિના સુધી થાય નહીં. હવે આઈ હેવ અ ક્વેશ્ચન કે જે વર્ષીદાન લે છે, હા, એમાં 12 વર્ષ જૂના રોગ જતા રહે છે અને 12 વર્ષ સુધી ન થાય. ત્યારે આઈ ફીલ ભગવાન જ્યારે હયાત છે, વેન હી ઇઝ પ્રેઝન્ટ, આઈ એમ સિટિંગ ઇન ધ સમવસરણ, તો મારા કેમ ખાલી 6 જ મહિના જાય છે, ના જાય છે? આઈ એમ કાઇન્ડ ઓફ સ્ટીલ થિંકિંગ. વેન આઈ હેવ ધી આન્સર આઈ લેટ યુ નો. પછી વચનાતિશય. વચનાતિશય ઇઝ વચનનો અતિશય, એક્સ્ટ્રીમલી ઇમ્પ્રેસિવ વાણી, સુપર નેચરલ જેને કહેવાય. તો સુપર નેચરલ શું છે કે ભાઈ ભગવાન સમવસરણમાં આપણને સંભળાવે છે તો એવરીબડી કેન અન્ડરસ્ટેન્ડ ઇન ધેર ઓન લેંગ્વેજ. નો લેંગ્વેજ. અહીંયા મારે ઇંગ્લિશમાં થોડું ના બોલવું પડે. કોઈક હિન્દી સ્પીકર્સ આવ્યા હોય તો હિન્દીમાં ના બોલવું પડે. તો બધાને પોતપોતાની વાત. પછી યુ હેવ પર્સનલ ક્વેશ્ચન્સ, યુ કમ ટુ મી, રાઈટ? સમબડી સેઝ મને આ જોઈએ, આ મને પૂછવું છે. 1-to-1 બેસિસ પર જે સોલ્વ થાય એ બધું ભગવાનના અતિશયથી ત્યાં જ થઈ જાય. ઈચ વન કેન આસ્ક, અને એમના વાણીમાં ઇટ્સ લાઈક બધાને એનો જવાબ મળી જાય. એવરીબડી ગેટ્સ ધેર ઓન આન્સર્સ વિદાઉટ આસ્કિંગ. દેર ઇઝ અ બ્યુટિફુલ એનોલોજી ઓન ઇટ કે હાઉ એવરીબડી ગેટ્સ ધેર આન્સર્સ, બટ સમ અધર ટાઈમ. વાણીના 35 ગુણો હોય. એટલે ધીસ ઇઝ લાઈક યુ નો કોઈ એલોક્યુશન હોય, કોમ્પિટિશન, એનો જજ બેઠો હોય, હા,
તો એ એલિક્યુશનમાં શું શું જુએ કે આર યુ ટુ લોંગ, તો ઘંટી વગાડી દે કે ચલો નેક્સ્ટ. એટલે યુ કાન બી ટુ લેન્ધી. આર યુ રેપિટેટિવ, તો પણ ના ચાલે. આર યુ કમિંગ ટુ ધ પોઈન્ટ, આર યુ લાઉડ, આર યુ ક્લિયર, વોટ લેંગ્વેજ, કઈ ભાષામાં બોલો છો, આઈ મીન યોર ક્વોલિટી ઓફ યોર લેંગ્વેજ, યુ નો, હાઈ ક્વોલિટી. પછી બહુ અઘરું હોય તો ઇટ્સ ગોઈંગ અબવ ધી ઓડિયન્સ. એટલે ઓલ ધોઝ એલિક્યુશન ક્વોલિટીઝ જે જોઈએ, વિચ યુ આર ઓલ્સો લુકિંગ આઉટ ફોર એન ઓરેટર, ફ્રોમ એન ઓરેટર. તમે કોઈ સાંભળવા જાઓ લેક્ચર, કાંઈ સમજાતું ના હોય તો બીજે દિવસે આવો કે ભાઈ બહુ અઘરું છે, અહીંથી ગયું, એટલે પણ ના આવે. અને એક કંઈ ટુ ધ પોઈન્ટ વાત ન, યુ નો વોટ યુ આર લુકિંગ ફોર. તમે જે જોઈએ છે એવું બધું જ ભગવાન પાસે છે. ધ ટોટલ નંબર ઓફ ક્વોલિટીઝ આર હાઉ મેની? 3, 5, 35. ભગવાન રાગમાં બોલે છે. આપણે ત્યાં દીપક રાગની વાત ખબર છે, તાનસેન. હા, એવા એવા રાગ છે કે દીવા પ્રગટી ગયા. તો એ રાગમાં એટલી તાકાત છે. એવી રીતે આ માલકોસ રાગની પણ એક સ્પેશિયાલિટી છે. એ માલકોસ રાગમાં ભગવાન ગાય છે, ગેયમાં બોલે છે, એટલે એટલી બધી મીઠી વાણી છે. જીન મુખ દીઠી વાણી મીઠી, પીલે રસ સેલડી, સાકર સે દ્રાક્ષ વિહાસે, ગઈ વનવાસે, પીલે રસ સેલડી, સાકર સેતી તરણા લેતી, મુખે પશુ ચાવતી. તો એમાં સાકર, દ્રાક્ષ અને શેરડી, આ બધા કહે છે કે અમારી મીઠાશ સાવ ફિક્કી છે. તો એવી આ વાણીનો પ્રભાવ છે. તો માલકોશ રાગનું કામ શું છે? તો કે તમને તમારું હૃદય કોમળ બનાવે. ઇટ મેક્સ યુ વેરી સોફ્ટ એટ હાર્ટ. તમારે કણેક હોય, બહેનો બનાવે ને કણેક, પછી શું કરો, એને મસળવી પડે ને, બાંધીને સીધું વણો તો થાય ના થાય ને. તો કોમળતા જોઈએ. તો એ કોમળતા લાવવા માટેનો રાગ કયો છે? ટુ મેક યુ સોફ્ટ એટ હાર્ટ, ઇટ ઇઝ ધીસ માલકોશ રાગ. કઈ ભાષામાં બોલે? પ્રાકૃત ભાષા. દેવો કઈ ભાષામાં બોલે? પ્રાકૃત. અને નરકમાં પણ કઈ ભાષા હોય? પ્રાકૃત. તો વાય પ્રાકૃત? એટલે પ્રકૃતિની જે ભાષા તે પ્રાકૃત. અને સંસ્કૃત ઇઝ અ મોડિફાઈડ ફોર્મ ઓફ પ્રાકૃત. એટલે સંસ્કૃતિ, સંસ્કાર કરેલી ભાષા. ફોલો? એટલે ઇટ્સ ટફર બિકોઝ ઇટ્સ મેન મેડ. અને ઇટ વોઝ નોર્મલી ફોલોડ બાય બ્રાહ્મણો ટુ શો દેટ દે આર વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ. આજે બેક એટ હોમ ઇન્ડિયા શું છે કે જાણે ઇંગ્લિશ ભણેલો એટલે બહુ કલ્ચર્ડ, યુ નો હાઉ. એવું એ વખતે બ્રાહ્મણો વોન્ટેડ ટુ ઇમ્પ્રેસ ધ કિંગ્સ, યુ નો, કિંગનો આશ્રય મેળવવા માટે, રાજ્યાશ્રય મેળવવા માટે શું કરતા? આ નવી ભાષા, સંસ્કાર કરેલી ભાષા લઈ આવ્યા. અને કે ઇટ્સ ટફર. પ્રાકૃત ઇઝ સિમ્પલર, સંસ્કૃત ઇઝ મોર ડિફિકલ્ટ. પ્રાકૃત એટલે આપણા બે પ્રતિક્રમણના સૂત્રો. હવે એ બોલવા કેટલા સહેલા છે, અને ભક્તામર બોલી જુઓ કેટલું અઘરું છે. તો એ સંસ્કૃતમાં છે ને આ પ્રાકૃતમાં. તો ભગવાન આવી સિમ્પલ ભાષામાં બોલે. હવે આપણે અર્ધમાગધી ઘણીવાર બોલીએ છીએ ને, તો વોટ ઇઝ અર્ધમાગધી? હું કહું, હું ગુજરાતી ભાષા મૂળ ભાષા છે, પણ કાઠિયાવાડી શું છે? કંઈ બીજી ભાષા છે? પણ ઇટ્સ અ ડાયલેક્ટ. યુ ફોલો? સુરતી ભાષા બોલે છે, રાઈટ? તો એ ટિપિકલ ત્યાંના વર્ડ્સ આવી જાય. પણ બાકી ભાષા, મૂળ ભાષા કઈ કહેવાય? ગુજરાતી. એટલે ખરેખર મૂળ ભાષા ઇઝ વોટ? પ્રાકૃત. પણ મગધ દેશમાં મહાવીર સ્વામી વિચર્યા ને, મગધ ઇઝ બિહાર, તો એમાં ત્યાંની ડાયલેક્ટ આવે ને, તો એ ત્યાંની ડાયલેક્ટ ભગવાનને કંઈ આવી ના જાય, પણ હી લાઇક્સ ટુ ટોક ઇન દેટ, કારણ કે લોકો બધા સમજી શકે. એટલે ઇટ બીકેમ અર્ધમાગધી. અર્ધ ઇઝ, હાફ ઇઝ પ્રાકૃત એન્ડ હાફ ઇઝ મગધ દેશ ડાયલેક્ટ. સો અર્ધમાગધી ઇઝ નો ટેક્સ્ટ બુક. અર્ધમાગધી ભણો, કાઠિયાવાડી કોઈ ભાષા છે કે એની ગુજરાતીની ટેક્સ્ટ બુક હોય, પણ કંઈ સુરતીની ટેક્સ્ટ બુક અલગ હોય કે કાઠિયાવાડી બોલી આવી હોય? ના હોય. એવી રીતે યુ આઈધર લર્ન પ્રાકૃત ઓર યુ લર્ન સંસ્કૃત. ધીઝ આર ધ ટુ લેંગ્વેજીસ.
અને એક પ્રાકૃત ભાષા એ લાઈક ધ સ્પોકન લેંગ્વેજ ઇઝ અર્ધમાર્ગી. પૂજાતિશય એમાં જે બધામાં મેં બ્રેકેટમાં લખ્યું છે ને એ ઇટ ઇઝ ફોર ધોઝ હુ નો કે દેવકૃત 19 અતિશયો હોય છે અને 11 કૃત. ધીસ ઇઝ નોટ ફોર એવરીબડી. પૂજાતિશય એમાં જે ખાસ કહેવા જેવું છે કે દેવો પૂજાતિશય એટલે શું? એક્સ્ટ્રીમ વર્શિપ ડન બાય હુ? ડેઇટીઝ. દેવો આવીને ભગવાનની પૂજા કરે છે. કરોડો દેવો એક સાથે ભગવાનની દેશનામાં હોય છે. એમાંના ફ્યુ પોઈન્ટ્સ એમાં છે ને 19 થિંગ્સ વિચ દેવો આવીને કરે છે. એમાંની 2-3 વસ્તુ લખી છે. એક તો સમવસરણ રચે, એવું બધું તો ખબર છે. તો એમાંની ફ્યુ થિંગ્સ કે ભગવાનને ચાલવા માટે 9 કમળો બનાવે. 9 કમળો. એન્ડ યુ નો એ કમળો કેવા હોય? સોફ્ટ. ગોલ્ડના હોય, સોનાના હોય, કનક કમળ. પણ એ કનક કમળ પગલાટ હવે આપણે બોલતા હોઈએ છીએ પૂજા. પણ દેટ ગોલ્ડ ઇઝ સો સોફ્ટ એન્ડ મુલાયમ કે આપણે જેમ ગાદી ઉપર પગ મૂકીએ ને એના જેવી ફિલિંગ ભગવાનને આવે. નાનાથી એ કમળો છે ને આગળ પાછળ થયા કરે. ઈચ વન ઇઝ લાઈક સેઇંગ મને ભગવાન, મારા ઉપર ભગવાન પગ મૂકે એવું કહેતા ન હોય જાણે. તો દે કીપ કાઇન્ડ ઓફ રોટેટિંગ. 9ની લાઈન પૂરી થાય એટલે એક આગળ આવી જાય. દે કીપ કમિંગ આઉટ આગળ. એ કનક કમળ. પછી ભગવાનની આગળ આકાશમાં ધર્મચક્ર ચાલે. જેમ ચક્રવર્તી છે ને એને ચક્રરત્ન ચાલતું હોય. ઇટ લીડ્સ. જ્યાં ચક્રરત્ન ચાલે ત્યાં ચક્રવર્તી સેના સાથે આગળ જાય. એવી જ રીતે ભગવાન ધર્મચક્ર જ્યાં ચાલે, જ્યાં સ્થિર થાય ત્યાં ભગવાન પણ સ્થિર થઈ જાય. ધર્મચક્ર લીડ્સ. અને આગળ ઇન્દ્રધજા. ઇન્ડિયામાં વરઘોડામાં આગળ શું હોય છે? તમારે અહીંયા છે ઇન્દ્રધજા? નથી બનાવી? અચ્છા. તો એ ઇન્દ્રધજા વરઘોડામાં આગળ સૌથી પહેલાં હોય. તમને કલકત્તાના વરઘોડા વિશે સાંભળ્યું છે? યુ હેવન્ટ હર્ડ? વાવ, ઇટ્સ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા. કલકત્તાનો કાર્તકી પૂર્ણિમાનો વરઘોડો એટલે ધ હોલ ઓફ કલકત્તા નું ટ્રાફિક ઇઝ કાઇન્ડ ઓફ રીરાઉટેડ. અને એટલી મોટી ઇન્દ્રધજા છે કે સર્ટન કંઈક બધું એ લોકોને બ્રિજ ખોલવો પડે છે અને એટલું બધું કંઈક કરે છે. રાઈટ, વાયર્સ બધા કરે છે. સો દે હેવ ટુ મેક સ્પેશિયલ અરેન્જમેન્ટ ફોર ધીસ ઇન્દ્રધજા ટુ પાસ. એવું. અને મેં જોયો નથી, મેં ખાલી સાંભળ્યો છે બિકોઝ એ દિવસે ત્યાં હોવું જોઈએ. પણ આઈ હર્ડ અ લોટ અબાઉટ ઇટ. તો આ ઇન્દ્રધજા એટલે યાદ આવ્યું, આટલી ઊંચી ધજા કરી છે. ઇન રિયાલિટી એ કેટલી ઊંચી છે ખબર છે? ઇટ ઇઝ 1 યોજન. એટલે આટલી ઊંચી બનાવી છે. 1 યોજન ઇઝ ટુડેઝ 8 માઇલ્સ. આટલી ઊંચી. અને એવી ઇન્દ્રધજા હોય કેટલી? સમવસરણના 4 દરવાજા છે. તો 4 દરવાજે ઇન્દ્રધજા હોય. પણ જ્યારે ભગવાન ચાલે ત્યારે એક જ ચાલતી હોય, 4 ના હોય. પણ વેન ઇઝ દેશના આપતા હોય ત્યારે 4 દરવાજે એક હોય. આવી બધી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. પણ 19ના શું હું આટલું જ કહી શકું છું, કારણ બહુ સમય મને આપ્યો નથી એટલે. પ્રભુ સમવસરણમાં પૂર્વ દિશામાંથી આવે. 4 દિશામાંથી બોલો ત્યાં કોઈ બોર્ડ્સ નથી કે લેડીઝ હેવ ટુ એન્ટર ફ્રોમ હિયર ઓર મેન ફ્રોમ હિયર, વૈમાનિક દેવ ફ્રોમ હિયર. દેવો તો ઉપરથી ઉડીને આવી જાય છે. 12 પર્ષદા છે. 12 types of people sitting in the samvasa. Each one knows where to sit. There is no disorder. There are no volunteers telling people where to sit, where to go. And very well self-disciplined people. તો કોણે ક્યાંથી એન્ટર થવાનું, સાધુએ ક્યાંથી, એવરીબડી હેઝ અ ડિફરન્ટ એન્ટ્રન્સ એન્ડ અ સ્પેશિયલ સીટ. તો કેવળીએ ક્યાંથી, સાધુએ ક્યાંથી, સાધ્વીએ ક્યાંથી, શ્રાવક શ્રાવિકા. તો એમાં આ 12 પર્ષદામાં ભગવાન ક્યાંથી એન્ટર થાય? તો કે ફ્રોમ ધી ઈસ્ટ. પછી શું કરે? તો કે વચ્ચે જે સિંહાસન છે એના પ્રદક્ષિણા ફરે 3 times.
અને શું બોલે? નમો તીર્થસ્સ, એટલે 25મા તીર્થંકર એવા સંઘને પ્રણામ કરે. અને પછી સિંહાસન પર બેસે, પણ બેસે તો પોસ્ચર કેવું હોય? પ્રવચન મુદ્રા. પ્રવચન મુદ્રા એટલે આ લેફ્ટ લેગ હોય અને આ રાઈટ હોય. તો આવી રીતે ધ રાઈટ લેગ રેસ્ટ્સ ઓન ધ ફૂટ રેસ્ટ. બાકી આ અડધી પલાંઠીવાળી હોય, અડધી પલાંઠી હોય અને બીજો જમણો પગ નીચે હોય. એનું કારણ પણ છે, બહુ સરસ કારણ છે. ફૂટ રેસ્ટ ઉપર ગણધર ભગવાન બેસવાના છે. કાઇન્ડ ઓફ હી ઇઝ ચાર્જિંગ ઇટ. ઓકે. So you have any questions? I'm not halting for questions. Anybody has any questions before I go further? જો વાંચના થાય ને પછી પૂછના ના થાય તો સ્વાધ્યાય અધૂરો રહે. You must come up with questions. Anyway, આગળ 8 પ્રાતિહાર્ય જોઈએ. 8 પ્રાતિહાર્ય યુક્ત જ દર્શન કરવા જોઈએ. અહીંયા જ્યારે પણ તમે કરો ને તો કેવી રીતે કરવાના કે 8 પ્રાતિહાર્ય ઇમેજિન કરવાના. 8 પ્રાતિહાર્યને ઇમેજિન કરવા માટે આઈ ફોલો અ વેરી ઇઝી વે કે યુ ફોલો માય હેન્ડ્સ. પહેલાં નીચેથી શરૂઆત કરવાની. નીચે સિંહાસન હોય છે, દેન પાછળ હેલો, પછી યુ ગો અપ, ત્યાં છત્ર છે, હા, અને પછી અશોક વૃક્ષ. 1 2 3 4 ઇન અ લાઈન. દેન ગો સાઇડવર્ડ્સ. સાઇડ પર શું છે? 2 જાતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. દિવ્ય ધ્વનિ, વન ઇઝ અ બ્લોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ, વન ઇઝ અ બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. 2 ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. દેન કમ ડાઉન. અહીંયાથી નીચે શું આવ્યું? સુર, પુષ્પ, વૃષ્ટિ. એન્ડ દેન રાઇટ નિયર ભગવાન 2 બાજુ શું હોય? ચામર. યુ ફોલોડ હાઉ ટુ ગો અબાઉટ. નીચેથી સિંહાસન, પછી હેલો ભામંડળ, પછી ઉપર છત્ર અને પછી એકદમ ઉપર અશોક વૃક્ષ, પછી ગો સાઇડવેઝ. તો 2 બ્લોઈંગ અને બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય. પછી કમ ડાઉન, સુર, પુષ્પ, વૃષ્ટિ અને 2 બાજુ ચામર. આ યુક્ત જ અરિહંત પરમાત્માને વંદના થવી જોઈએ. તમારે અહીંયા સિદ્ધ ભગવાનની અવસ્થા છે. ઘણા દેરાસરોમાં કાં તો અરિહંતની હોય કાં તો સિદ્ધની હોય. સિદ્ધાવસ્થા અને અરિહંત અવસ્થા. તો જ્યારે પંચતીર્થી હોય ને, વોટ ઇઝ પંચતીર્થી? ડઝ એવરીબડી નો? નો. અહીંયા તમે સ્નાત્રમાં જે ભગવાન ભરાવો છો ને, પધરાવો છો, એને પંચતીર્થી કહેવાય. કારણ એમાં 5 ભગવાન છે. વચ્ચે તો એક હોય છે ને ધાતુના ભગવાન, પછી સાઈડ પર નાના નાના નથી ને 2 કૌસગ્યા જોયું છે. પાલીતાણાના દાદા, હવે યાદ આવ્યું? પાલીતાણાના દાદામાં નાના નાના સાઈડ પર 2 ભગવાન છે, પ્લસ 2 ઊભા કૌસગ્યા છે સાઈડ પર. એને શું કહેવાય? પરિકર. પરિકર કહેવાય. પરિકર એટલે ભગવાનનો પરિવાર કાઇન્ડ ઓફ. બોલો. તો એ પરિકર યુક્ત હોય, પરિકર વાળી હોય મૂર્તિ, તો શું કહેવાય? અરિહંતની કહેવાય. અને એકલી હોય આવી રીતે તો એ કઈ કહેવાય? સિદ્ધની. હવે એમાં જે ધજા છે, શિખરબંધી દેરાસર હોય તો ફ્રોમ ધ ધજા યુ કેન ટેલ કે અંદર કઈ ભગવાન, કઈ મૂર્તિ છે. યુ નો દેટ? કોઈને ખબર છે? હા. તો જ્યારે અરિહંતની હોય ત્યારે વચ્ચે કયો સ્ટ્રાઇપ હોય? વ્હાઇટ. બીકોઝ અરિહંત પરમાત્મા પદનું, અરિહંત પદ ઇઝ વ્હાઇટ. તો એનું વચ્ચે સ્ટ્રીપ શું હોય? વ્હાઇટ અને રેડ આજુબાજુ હોય. જ્યારે સિદ્ધની પ્રતિમાજી હોય તો વચ્ચે રેડ સ્ટ્રાઇપ હોય, બીકોઝ સિદ્ધ ભગવાન તો કેવા છે? રેડ. તો એ પ્રમાણે આ હવે લિટલ બ્રીફ અબાઉટ ઈચ પ્રાતિહાર્ય. પહેલાં સિંહાસન. સિંહાસનને છે ને સિંહના મુખ હોય છે. જે હેન્ડરેસ્ટ હોય ને ત્યાં મોટા સિંહના મુખ હોય છે. મેં સાવ નાના નાના દોર્યા છે, પણ આવડા નાના, પણ દે આર સપોઝ ટુ બી સિંહ મુખ, એટલે સિંહાસન કહેવાય છે. પછી પેલું ફૂટ રેસ્ટ જોયું, વિચ ઇઝ આઈ ફીલ મેજિકલ. ભગવાન હોય ને સમવસરણમાં ત્યારે તો દેવો 3 મૂર્તિ બનાવે છે, બધાને ખબર છે ને? નોટ એવરીબડી નો અબાઉટ ઇટ. 4 મુખે દેશના આપે કે ભગવાન
જ્યારે દેશના આપતા હોય અને સમવસરણ ઇઝ રાઉન્ડ, તો દેવો શું કરે, બરાબર આબેહૂબ એવું રૂપ, અનધર રેપ્લિકા, 3 બાજુ ક્રિએટ કરે. અને સીધી એડવાન્સ ટેકનોલોજી, ખાલી સ્ક્રીન નથી મૂક્યું, એટલે સ્ક્રીન મૂકી દીધા હોય 3 બાજુ તો યુ કેન સી વોટ્સ હેપનિંગ, પણ અહીંયા તો લાઈવ મૂકેલા છે, ભગવાન જ મૂકી દીધા છે. ભગવાન જેટલા હાવ ભાવ, જે એક્શન કરે, બોલે, એ બધું યુ કેન સી. તમે જોતા ખબર ના પડે કે આ 4માંથી રિયલ કયા છે. એટલે એ તો આપણને ખબર છે કે પૂર્વ દિશામાં બેઠા છે, એટલા માટે ખબર પડે. તો હું શું કહેવા માગું છું કે આ સિંહાસનના પેડેસ્ટલનો એવો પ્રભાવ છે. ઇટ્સ અ લોટસ પેડેસ્ટલ, લોટસ ફૂટરેસ્ટ. તો એ લોટસ ઉપર ગણધર ભગવાન દેશના આપે, તો મને એમ થાય કશે વાંચવા નથી મળતું, પણ ઇટ ઇઝ એક્સપ્લિસિટ, આઈ મીન ઇમ્પ્લિસિટ, કે એ પણ 4 બાજુ દેખાતા જ હોય ને, નહીંતર પછી શું બધા એક બાજુ આવી જાય? એ પણ ગણધર ભગવાન પણ કઈ બાજુ 4 મુખ્ય દેખાતા હોય. તો એ કોનો પ્રભાવ છે? આ ભગવાનના પેડેસ્ટલ પ્લસ સમવસરણ. જ્યારે ગૌતમ સ્વામી નીચે ઉતરી, સમવસરણમાંથી નીચે ઉતરીને દેશના આપતા હોય, તો એવો એમનો વાણીનો અતિશય નથી કે બધા પોતપોતાની ભાષામાં સમજે. અહીંયા પેડેસ્ટલ પર બેસે એટલે પશુઓ પણ હોય ને, ખબર છે ને, તો એ પશુ પણ એની ભાષામાં ગણધરની વાણી સમજે. એવું નથી કે હરિહર પરમાત્માની વાણી પતી ગઈ એટલે હવે પશુઓ જતા રહે, those who cannot understand will start going out. એવું નથી. એમનામાં પણ એવો જ પ્રભાવ છે. ઇફ he is sitting on the footrest, નીચે જઈને કરતા હશે તો આવો પ્રભાવ નહીં જોવા મળશે. હેલો એ 12 સૂર્ય જેટલું તેજસ્વી છે, સૂર્યના કરતાં 12 ગણું તેજસ્વી, અને આપણે એનો ઉપકાર માનવો જોઈએ. શા માટે? કે એ જો ન હોત ભગવાનની પાછળ, તો આપણે ભગવાન સામે જોઈ જ ન શકતા. કારણ કે આપણની સામે કોઈ લાઇટ નાખે તો કેવું થાય છે, યુ જસ્ટ કાન્ટ સી થિંગ્સ, અને સૂર્ય સામે પણ જોઈ શકાતું નથી. તો એવી જ રીતે ભગવાનનું તેજ તો કઈ ગણું છે, તો આપણે એમના દર્શન જ ન કરી શકીએ. 3 છત્ર એ શું બતાવે છે? કે પ્રભુ 3 લોકના નાથ છે. છત્ર એટલે શું? આપણને એ કાઇન્ડ ઓફ શેલ્ટર આપે છે. 3 લોક છે, ઉર્ધ્વ, મધ્ય વેર વી આર, અને નીચે હેલ છે, ત્યાં અધો. તો ઉપર દેવલોક છે, વચ્ચે આપણે છીએ, અને નીચે નારકી છે. તો એ 3 લોકના જાણે શેલ્ટર સમાન ના હોય, માટે 3 છત્ર છે. અશોક વૃક્ષ એ આખું ઇટ્સ લાઈક અ કનોપી ઓવર ધ સમવસરણ. સમવસરણ આખો વિસ્તાર, ધ ટોટલ ડાયામીટર કાઇન્ડ ઓફ ઇઝ 1 યોજન 8 માઇલ. કોઈકે મને હમણાં એક નવી વાત કરી, એન્ડ ઇટ મેક સેન્સ. મને એમ થયું 8 માઇલનું આટલું મોટું યોજન બનાવે તો ક્યાં બનાવતા હશે? તો હમણાં મને એક વાત કરી, આઈ હેવ ટુ ચેક એન્ડ વેરીફાય, પણ એ કે ઇટ્સ લાઈક અધર, એટલે નીચે ગામ હોય આખું. આવું મેં પહેલી વાર સાંભળ્યું, સો આઈ હેવ ટુ ચેક આઉટ. પણ મેં જે સાંભળ્યું આઈ વોન્ટ ટુ જસ્ટ શેર વિથ યુ. પણ કે અધર એટલે હોલ જન વ્યવહાર ખોરવાય નહીં, પીપલ આર મૂવિંગ એન્ડ કંઈ પણ વ્યવસ્થા ડિસ્ટર્બ ના થાય, અને આખી માણસોની ઉપર આવું બધું છે, વિચ આઈ ડોન્ટ થિંક ઇઝ રાઇટ, કારણ કે બધા વાહનોનું પાર્કિંગ ને આઈ ડોન્ટ નો ફીઝેબલ, પણ આવું મેં સાંભળ્યું હતું. તો અશોક વૃક્ષ આખા 8 માઇલ ઉપર કનોપીની જેમ, જો વરસાદ પડતો હોય તો પણ અંદર છાંટા ના આવે, એટલે કોઈ બાંધવું ના પડે. તડકો હોય તો પણ શેલ્ટર હોય, ઠંડી પણ બહુ લાગે નહીં, શોક ના લાગે. પછી બ્લોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યારે ભગવાન બોલતા હોય ત્યારે બ્લોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાગે, કારણ કે માલકોશ રાગ છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોઈએ ને. અને ભગવાન ન બોલતા હોય ત્યારે બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાગે છે, સેઇંગ, અનાઉન્સિંગ ધી અરાઇવલ, કે ભગવાન આવ્યા છે. ઇટ્સ લાઈક પેલું કે ઢંઢેરો પીટાવા જોઈએ કે તમે હે ભવ્ય જીવો, તમે દેશના સાંભળવા પધારો. હાઉ ડુ પીપલ નો? આકાશવાણી થાય તો ખબર પડે ને કે તમે બધા આવો. તો એ ભવ્ય પેલા
ઢોલકવાળા છે એ આ રીતે. શું એ અત્યારના જ, અને આ એક મૂક્યું છે મેં તો એક જ બ્લોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ, પણ એવી જાતના જેમ આજે કેશિયો કીબોર્ડ હોય એમાં કેટલી જાતના નીકળે અવાજ, બરાબર? એમાં તબલા એ વાગે ને, સિતાર ગિટાર બધું જેટલા હોય બધું, આખી ઓર્કેસ્ટ્રા ઇઝ ઇન વન ઇન્સ્ટ્રુમેન્ટ. એના જેવું એ આજે આ ઇન્વેન્ટ થયું, પણ હતું ભગવાનના વખતમાં. એન્ડ દેટ્સ હાઉ વી હેવ એડવર્ટાઇઝિંગ મીડિયા. આજે માર્કેટિંગ જે થયું છે એ આ દેવ દુંદુભી એડવર્ટાઇઝિંગ એટલે અનાઉન્સિંગ એનીથિંગ કે આવો, અને જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્લસ ઓર્કેસ્ટ્રા ને એ જે કાંઈ પણ આજે છે, ઇટ ઇઝ ઓલ સ્ટાર્ટિંગ ફ્રોમ દેવ દિવ્ય ધ્વનિ. પછી સૂર્યપુષ્પ વૃષ્ટિ છે. એ સૂર્યપુષ્પ વૃષ્ટિ જે છે એ 5 કલરની હોય, અગેન 5 કલર્સ. આપણે જૈન શાસનમાં બધી જ વસ્તુમાં આ 5 કલર હોય છે. બધાને ખબર છે નહીં? સફેદ અરિહંત પરમાત્મા સફેદ, સિદ્ધ લાલ, પછી આચાર્ય યલો, ઉપાધ્યાય ગ્રીન અને સાધુ બ્લેક. એના રીઝન્સ છે, પણ વી વોન્ટ ગો ઇન ટુ ઇટ. પણ એ 5 કલરના ભગવાન હોય. નવપતજીમાં પણ આ 5 કલરની આરાધના આ 5 પદની કરીએ ત્યારે હોય. ફ્લાવર્સ પણ આ 5 કલરના હોય. ઓકે. અને એની વિશેષતા એ પડે ને તો બધાના સ્ટેમ ઇઝ ઓન ધ લોઅર સાઈડ, દાંડી નીચે હોય. જેમ રંગોળી કરીએ ને આપણે, ફૂલોની રંગોળી ઇન્ડિયામાં નથી કરતા, તો ડિફરન્ટ કલર્સ વેલ મેચ્ડ. તો એવી જ રીતે અહીંયા આખી જાણે રંગોળી ના કરી હોય, તે આમ ઢગલો ના કરી દીધો હોય. અને બીજું આ બધા ફૂલ કેવા હોય? સાચા અને પ્લાસ્ટિકના ના હોય, સાચા હોય પ્લસ સુગંધી હોય, અને ઓવર એન્ડ અબવ જીવવાળા છે. એટલે અચિત નથી, જીવ છે એમાં. તો પણ આ ભગવાનના સ્પર્શથી, પગના સ્પર્શથી એમને કિલામણા એટલે દુઃખ તો દૂર રહ્યું, આનંદ થાય એમના સ્પર્શથી. કેટલા હોય ખબર છે? ફૂલની વૃષ્ટિ કેટલી હોય? અપ ટુ ધ ની લેવલ, જાનું પ્રમાણ સૂર્યપુષ્પ વૃષ્ટિ હોય છે. એટલે કઈ રીતનું વિઝ્યુઅલાઇઝેશન, આપણે સિમંદર સ્વામી પાસે જઈએ ને તો જ ખબર પડે કે આ શું રચના હશે. ધીસ ઇઝ ઓલ વોટ વી રીડ અબાઉટ, બટ વી કેન નોટ રિયલી ઇમેજિન. અને છેલ્લું છે ચામર. ચમરી ગાયના વાળ હોય. નેપાળના ફૂટહિલ્સમાં આ ચમરી ગાય મળે છે. તો એક એના વાળ, પૂંછડું હોય ને એના વાળ હોય છે. શી ઇઝ નોટ કિલ્ડ ફોર ધીસ નેચરલી, કારણ કે એટલું બધું કંઈ જરૂર નથી હોતું. તો એ જે ચામરના વાળની ખાસિયત શું છે કે ઇટ પ્યોરિફાઈઝ ધી એટમોસ્ફિયર, અને એ ઉર્ધ્વ ગતિ સૂચક છે. હવે ભગવાન સમવસરણમાં, હા, જ્યારે ચાલતા હોય સમવસરણમાં યુ નો હાઉ દે આર પ્લેસ્ડ, પણ જ્યારે ભગવાન ચાલતા હોય ત્યારે શું થાય? આ અષ્ટપ્રાતિહાર્ય બધા સાથે આકાશમાં ચાલે. સિંહાસન આકાશમાં હોય, બિકોઝ ભગવાન ઇઝ વોકિંગ. હવે મને કોઈક વખત એવો પ્રશ્ન થાય છે, 2500 વર્ષ પહેલાંની જ આ વાત છે, રાઈટ? 2500, નોટ વેરી ઓલ્ડ. તો કોઈ હિસ્ટોરિયન્સ, કોઈએ કેમ નોંધ ન લીધી? ધીસ મસ્ટ હેવ બીન સમથિંગ અમેઝિંગ ને? આકાશમાં ચાલતું હોય આવું બધું, તો કોઈ કેમ નોંધ નથી લીધી? દેટ ઇઝ વન ઓફ માય ક્વેશ્ચન્સ. હા, ભવ્ય હશે એ જ જોતા હશે. તો વી કેનોટ સે કે ધ અધર ટ્રાઇબ્સ, non-Jains are not ભવ્ય. નહીં, આઈ એમ ટ્રાઇંગ ટુ ફિગર આઉટ બેસિકલી કે કેમ આની કોઈ નોંધ નથી ક્યાંય. આવી આકાશવાણીઓ થતી હોય તો એનું કેમ કશે ઉલ્લેખ નથી? દેટ કુડ બી કે ભાઈ લખ્યું હશે, પણ એનીવે ઇટ્સ માય ક્વેશ્ચન. ભગવાન ત્રિપદી આપે. ત્રિપદી એટલે ભગવાન છે ને, પહેલું સમવસ્ત્રણમાં ફર્સ્ટ ટાઈમ વેન હી ઇઝ ગિવિંગ દેશના, ત્યારે દેશના આપી. પછી those who are capable of becoming ગણધર, the first disciples, એ લોકો શું કરે? ભગવાનની સમક્ષ જાય અને ભગવાનને નમસ્કાર કરીને બોલે કે હે ભગવંત, કિમ તત્વમ, એટલે તત્વ શું છે એવું પૂછે. વન ક્વેશ્ચન એન્ડ વન વર્ડ આન્સર.
ભગવાન કે છે ઉપન્નૈવા, ઉત્પન્ન થાય છે. અગેન દે ગો રાઉન્ડ, બીજો પ્રશ્ન પૂછે, સેમ થિંગ, દે આર નોટ સેટિસ્ફાઈડ કે બધું ઉત્પન્ન થાય છે, કંઈ સમજાતું નથી. કિમ તપ્તમ એટલે કે છે વિઘ્મેયવા, વધુ વિનાશ થાય છે. એટલે કે ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, હજુ સમજાતું નથી. દે ગો રાઉન્ડ અગેન, પાછું પૂછે છે એ જ પ્રશ્ન. એટલે ભગવાન કહે છે દુવેઈવા, ઉપમેયવા, વિઘ્મેયવા, દુવેઈવા. એટલે વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, તેમ છતાં વસ્તુની વસ્તુ તો છે જ. એટલે શું? સોનાની બંગડી બનાવી હમણાં, એટલે ઉત્પન્ન થઈ, પછી ઓગાળી કાઢી, એમાંથી શું બનાવ્યું? હાર બનાવ્યો, એટલે વિનાશ થઈ ગયો બંગડીનો. પણ સોનું સોનું રૂપે રહ્યું ને, સોનું નાશ નથી થતું. આજે આપણે સ્ત્રી રૂપે, પુરુષ રૂપે ઉત્પન્ન થયા, વિનાશ થશે આપણો, પણ તે છતાં આત્મા રહેશે. એટલે ઉત્પન્ન થયા, નાશ પામ્યા, અને તેમ છતાં આત્મા નિત્ય રહ્યો, એટલે ધ્રુવેયવા. ધ્રુવ એટલે સ્ટેટિક, કે હંમેશા એ વસ્તુ કોન્સ્ટન્ટ રહેવાની છે. આ ત્રિપદી આપી, આ 3 શબ્દોમાંથી એમને આખી ધી ગોટ એનલાઇટેડ. એ લોકોને અંદરથી